ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય 5 માં ગુજરાતીમાં મિત્રો આપણે 10 પાઠ પૂર્ણ કરી લીધા છે. આજે 11મો કાવ્ય નંબર 11, જેનો શીર્ષક છે હિંડોળો. હિંડોળો એટલે હિંચકો. એક લોકગીત છે. લોકગીત છે એ કોઈ દ્વારા લખાયેલું ના હોય, એ લોક સમૂહ દ્વારા રચાયેલું હોય. આપણે ઘણીવાર લગ્ન ગીતો છે એ કોઈ રચેલા ના હોય, પરંતુ કેવા હોય, લગ્ન ગીતો છે વર્ષોથી ચાલ્યા આવતા હોય, કોઈને ખબર જ ના હોય કોને લખેલા છે, પરંતુ લોકોના મોઢે ગવાતા હોય. તેના રચયિતાની કોઈ માહિતી ના હોય, છતાંય બધાને ખબર હોય કે આ ગીત છે એ લોકગીત છે. લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. લોકગીત પરંપરાથી લોકોમાં ગવાતું હોય છે, તેથી નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં કૃષ્ણનું વર્ણન કરવામાં આવેલું છે. શ્રી કૃષ્ણનું વર્ણન કરવામાં આવેલું છે. તો આ એક કાવ્ય છે, લોકગીત છે. આપણે ઘણીવાર કદાચ સાંભળેલું પણ હશે. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. સાંકળ છે સોનાની છે, હિંડોળો આંબાની ડાળ ઉપર બાંધેલો છે, એવું વર્ણન છે. ખરેખર સોનાની સાંકળ ના હોય, છતાં અહીંયા એવું વર્ણન કરેલું છે. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડેલા ચાર. રૂપ હોય એટલે ચાંદી, ચાંદીના કડેલા છે. હિંચકા છે એની ચારે ખૂણે કડલા બાંધેલા છે, એવું વર્ણન છે. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના વડેલા કડલા ચાર. વાલો મારો હિંચકે હિંચે હિંડોળે આંબાની ડાળ. સમજાણ? સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. આ રાગમાં ગાવાનું હોય મિત્રો. બાયે બાજુબંધ બેર ખારે આંબાની ડાળ. બાયે બાજુબંધ બે રખા. અહીંયા બાજુએ પહેરવાનો એક ખરેણો હોય, એની વાત કરે છે. બાયે બાજુબંધ બેર ખારે આંબાની ડાળ, બે વાર ગાવાનું. અહીંયા આજુબાજુ લેખો હોય, બે વાર ગાવાનું. કિન ખાબી સુરવાલ, કિન ખાબી સુરવાલ એટલે જડીબુટી વાળા વણાટનો એક જાતનો પાયજામો કે ચોરણો. કિન ખાબી સુરવાલ, વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ. વાલો એટલે કોણ? શ્રી કૃષ્ણની વાત છે. ચડવારે ઘોડેલા હંસલા રે આંબાની ડાળ. ચડવારે ઘોડેલા હંસલા એટલે કે અહીંયા ઘોડાની વાત છે. ઘોડા ને હંસલા બે ચડવા. પિત્તળિયા પલાણ એટલે પિત્તળ નામની ધાતુમાંથી બનેલું ઘોડાની પીઠ પર નાખવાનું આસન, પિત્તળના પલાણ. વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ. પગે રાઠોડી મોજડી લે. રાજપૂતોની એક જાતિને લગતું રાઠોડી. પગે રાઠોડી મોજડી લે આંબાની ડાળ. ચાલે ચટકનતી ચાલ એટલે કે રોબદાર ચાલ ચાલે છે. વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ. માથે મેવાડી મોડિયા. મેવાડનો કસબી ફેંટો એટલે કે અહીંયા પાઘડી એવી વાત થઈ છે. આંબાની ડાળ 10 આંગળીએ વેદ. 2 થી વધારે આંટાવાળી લીટી એટલે 10 આંગળીઓમાં વીંટો ફેરવી દેશે. વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ. સમજણ મિત્રો? તો અહીંયા આપણે કાવ્ય આપણે એકવાર ફરીથી લઈશું. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર. વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ. બાયે બાજુ બંધ બેર ખાલે આંબાની ડાળ. બાયે બાજુ બંધ બેર ખાલે આંબાની ડાળ. કિન ખાબી સુરવાલ, વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ.
ચડવાતે ઘોડલા હંસલા રે આંબાની ડાળ, ચડવાતે ઘોડલા હંસલા રે આંબાની ડાળ, પિતળિયા પલંગ વાલો વાલો નીચે હિંડોળે આંબાની ડાળ, પગે રઠોડી મોજડી રે આંબાની ડાળ, પગે રઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકનથી ચાલ વાલો વાલો નીચે હિંડોળે આંબાની ડાળ, માથે મેવાડી મોડિયા આંબાની ડાળ, માથે મેવાડી મોડિયા આંબાની ડાળ, દસે આંગળીએ પેટ વાલો વાલો નીચે હિંડોળે આંબાની ડાળ. ચાલો મિત્રો, તો આજે આપણે પેજ નંબર 61 અને 62 પર આખું સુંદર કાવ્ય જે કૃષ્ણ ભગવાનને સમર્પિત છે એ કરેલું છે. તો આ કાવ્ય તમારે અમારી બંને બુક્સ પાકી અને બુક બંનેમાં એક એક વાર ખૂબ જ સુંદર અક્ષરે અને વિરામચિહ્નો સહિત લખવાનું છે. બરાબર, લખવામાં કોઈ પણ જાતની આળસ કરશો તો બસો જ આવડશે નહીં. આ ચોખ્ખી વાત છે, મિત્રો ધ્યાન રાખજો. ઠીક છે, ચલો મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી